નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશથી પશ્ચિમ કચ્છ પોલીસની ઝડપી કાર્યવાહી. મુન્દ્રાની મહિલાને 3 દિવસમાં પરત મળ્યા 35 લાખ. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદારને મળી સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. એલસીબી સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસની સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર 3 જ દિવસમાં 35 લાખ પરત મેળવવામાં સફળતા મળી. ડબલ પૈસાની લાલચમાં ફસાયેલા મહિલા અરજદારને 35 લાખ પરત મળ્યા. મુન્દ્રાની આશાબેનને પરત મળ્યા જીવનભરની કમાણીના 35 લાખ. પશ્ચિમ કચ્છ પોલીસે ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરત અપાવ્યા. આશાબેનના 35 લાખ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો. આશાબેને નાગરિકોને અપીલ કરી હતી કે વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવીને કોઈ ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરવું. माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवक ની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો. જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યો, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી. જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે. કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું. હું આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને. આજે હું એ ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે. એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે. અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય. પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા. પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા. એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારું કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે. તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા કચ્છને નાગરિકોને હું વિનંતી કરું છું કે આવા તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં. ખૂબ ખૂબ આભાર.